હવે છે બીજા મુદ્દા ઉપર જઈએ. બીજો મુદ્દો એક ગુજરાત સરકારનો પરિપત્ર આવ્યો છે. એને તમામ યાર્ડ જે માર્કેટિંગ યાર્ડ રહ્યા એમને જે પત્ર લખીને જાણ કરી છે હવે છે એમાં જે છેલ્લો પોઈન્ટ છે ખાસ વાંચવા જેવો છે. હવે છે કોઈ પણ પાક છે તોલાઈ ગયા પછી છે એમાં કોઈ પણ જાતનો છે કદડો કરવાનો રહેશે નહીં. મતલબ કોઈ પણ પાકના ભાવ છે એ જાહેર થઈ ગયા કે આ પાક છે આટલામાં લેવાનો છે, ત્યાર પછી વેપારીના ભાવ છે એ ઘટાડી નહીં શકે કે એમાંથી જે કોઈ પણ પ્રકારનો વજન છે એ કાપી નહીં શકે. આવું એક જે નિર્ણય છે તમામ માર્કેટિંગ યાર્ડને આપી દીધો છે. તો આ નિર્ણયથી થાય છે શું ને સાબિત એ તમને કહી દઉં. જે બોટાદમાં ખેડૂતો જે આંદોલન કરી રહ્યા હતા ને એ સાચું સાબિત થાય છે આ નિર્ણયના લીધે. એટલું જે સમજી લ્યો. એટલે જે લોકોની દિવાળી જેલમાં ગઈ છે ને સરકારને વિનંતી હતી કે ખેડૂતોને જે તાત્કાલિક છોડવામાં આવે, કારણ કે તમે જે આ પત્ર આપ્યો છે એનો મતલબ એમ થયો કે તમે જે સ્વીકારો છો કે કદડો ન થવો જોઈએ. તો એ જ માંગણી જે ખેડૂતોની હતી. તો ખેડૂતોની માંગણી છે સાચી સાબિત થાય છે તમારા આ પત્ર ઉપરથી. તો હવે ખેડૂતો જે નિર્દોષ છે ને એને છોડી દેવામાં આવે, કારણ કે આંદોલન કરીને હક માંગવો છે બધાનો અધિકાર છે. જો તમે હક આપી રહ્યા છો પણ આંદોલનકારીને જેલમાં રાખી રહ્યા છો એ પણ જે ખોટું છે. એટલે ખાસ સરકારને કેવું હતું, જો હવે તમે સ્વીકારો છો કદડો થાય છે અને કદડો બંધ કરવા માટે તમે નિર્ણય લ્યો છો તો આ ખેડૂતોને છોડવાનો નિર્ણય પણ છે તમારે લઈ લેવો જોઈએ, એવું અમારું એક જે માંગણી હતી. એટલે સરકારને બીજું પણ એ જ ખાસ કેવું હતું કે હવે ગુજરાતભરના ખેડૂતોને છે આ માવઠામાંથી નીકળવા માટે છે એ હારામાં હારી સહાય આપો, એવી એક માંગણી છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.